ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો ચગ્યો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરમાં ધર્મ પરિવર્તન પર મોટું નિવેદન આપી ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું છે કે ખ્રિસ્તીઓની સંખ્યા વધી રહી છે, હિન્દુઓને ફોસલાવીને ધર્માંતરણ કરવામાં આવે છે, આપણી વસ્તી ઘટતી જાય છે કારણ કે આપણામાં વિભાજન છે. તેમણે કહ્યું કે મુસ્લિમોનો વિષય અલગ છે, તેને ખ્રિસ્તી અને મુસલમાનના વિષયને જોડવાની જરૂર નથી. એવું પણ તેમણે કહ્યું, એક વિદ્રોહીઓના પક્ષઘર છે તો એક પટાવીને ધર્માંતરણ કરનારા લોકો છે. આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે. પટેલે વધુમાં કહ્યું કે બંનેનું લક્ષ્ય તો એક જ છે કે ગમે તેમ કરીને હિન્દુઓને ઓછા કરવા. હિન્દુ ધર્મ પણ વર્ચસ્વ જમાવવું પડશે. આ માટે ખ્રિસ્તી ધર્મના કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરાવે છે અને ખૂબ જ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ થાય છે. મહેસાણાના કડીની બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય સંકુલમાં સાધારણ સભામાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું. તેનું લક્ષ્ય એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું. સ્ટીરોઇડ્સની અસરને ચમત્કાર ગણાવી ધર્માંતરણ. સુરતમાં ધર્માંતરણ કેસમાં હચમચાવી નાખતો ખુલાસો. સુરતના માંડવી તાલુકામાં ધર્માંતરણ અને દુષ્કર્મનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. સરકારી શાળાના આચાર્ય તથા ખ્રિસ્તી પાસ્ટર રામજી ચૌધરીની ધરપકડ કરાઈ છે, જ્યારે તેના ડોક્ટર પુત્ર અંકિત ચૌધરી પર આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ અને ધર્માંતરણનો ગંભીર આરોપ લાગ્યો છે. એક આદિવાસી યુવતીને ડોક્ટર અંકિતે પ્રેમજાળમાં ફસાવી ધર્માંતરણનો કિસ્સો બન્યો હતો. યુવતીની ફરિયાદ હતી કે તેના પરિવારને પણ ખ્રિસ્તી બનાવવા દબાણ હતું. જે બાદ આ મામલો બહાર આવ્યો. પોલીસે જ્યારે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું. પોલીસના મતે પીપલવાડા ગામની સરકારી મુખ્ય શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા આરોપીના પિતા રામજીભાઈ દુબલભાઈ ચૌધરી જ આ સમગ્ર ધર્માંતરણના મુખ્ય સૂત્રધાર હતા. રામજીભાઈ પોતે ખ્રિસ્તી પાસ્ટર છે અને ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પણ છે. આ પ્રવૃત્તિઓ માટે ટ્રસ્ટનો ઉપયોગ કરતા હતા. હવે આ કેસમાં ધર્માંતરણ નેટવર્ક અને તેમાં સંકળાયેલા અન્ય લોકો અને ફંડિંગના સ્ત્રોત વિશે વધુ ખુલાસા થઈ શકે છે. આ તરફ ડોક્ટર અંકિત જામીન મુક્ત થતા પીડિત પરિવારે ફરી તેની ધરપકડની માંગ કરી છે. ભાગેડુ લગ્ન મામલે મંત્રીએ આપ્યા મોટા સંકેત. પાટીદાર સમાજની હતી રજૂઆત. ભાગેડુ લગ્ન અને બાળ લગ્ન મામલે પાટીદાર સમાજની રજૂઆત પર રાજ્ય સરકારે કાયદામાં સુધારાના સંકેત આપ્યા. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે દીકરીઓની ચિંતા કરવાની રજૂઆત થઈ છે અને તે સંદર્ભે તેમણે કહ્યું કે જ્યાં શક્યતાઓ છે ત્યાં સુધારા કરવાની ખાતરી આપી છે. ગાંધીનગરના સરદાર પટેલ ગ્રુપ કલોલ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલે આ સંકેત આપ્યા છે. એ સમય જે બનાવો બને છે એ પ્રમાણમાં ખૂબ ઘટી જાય એ પ્રકારની ખાતરી આપી છે. આગામી સમયમાં ખૂબ ઝડપથી સુધારા તરફ સરકાર આગળ. અગાઉ પાટીદાર આગેવાનોએ ભાગેડુ લગ્ન મામલે રાજ્ય સરકાર સાથે બેઠક કરી હતી અને કેટલાક સુધારા કરવાની રજૂઆત કરી હતી. બોગસ લગ્ન મામલે પણ આગેવાનોએ રજૂઆત કરી તો તે બાદ રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકીએ પણ પાટીદારોની માંગને ટેકો આપ્યો હતો. તો વળી સરદાર પટેલ ગ્રુપે તાજેતરમાં દાવો કર્યો હતો કે મહેસાણામાં 341 સગીરાઓ ગર્ભવતી બની છે. એક વર્ષમાં 341 બાળ લગ્નો થયા હોવાનો અતિ ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. સાથે જ આ મામલે તપાસની માંગ કરી હતી. 2-4 અસામાજિક તત્વો નક્કી કરશે લાઈફ પાર્ટનર. સામાજિક બહિષ્કાર પર બોલી કિંજલ દવે. ગુજરાતી સિંગર કિંજલ દવે સામે આંતરજ્ઞાતીય લગ્નને લઈને 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ લાલગુમ થયો. કાંકરેજના શિહોરી ખાતે મળેલી સંબંધી બેઠકમાં કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો, જેમાં લલિત દવે અને પ્રહલાદ જોશીને આજીવન સમાજ બહાર કરાયા છે. સમાજના નિર્ણય અંગે કિંજલ દવે એક વિડીયોથી કહ્યું કે હું અત્યાર સુધી મૌન હતી કારણ કે તે વાત મારા સુધી સીમિત હતી. હવે આ વાત મારા પરિવાર સુધી આવી છે. બ્રાહ્મણની કન્યા હોવાનું મને ગૌરવ છે. મને 18 વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. સમાજમાં કહેવાતા કેટલાક અસામાજિક તત્વો જેઓ આધુનિક યુગમાં દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે. સાથે ઉમેર્યું કે દીકરીઓને આજે આગળ વધવાની પાંખો મળી છે, તેને કાપવાની વાતો છે. શું દીકરી તેનો લાઈફ પાર્ટનર નક્કી કરવાનો અધિકાર નથી જાણતી? હવે જે પણ લોકો મારા પરિવાર સામે કમેન્ટ કરશે તેમની સામે હું કાયદેસરના પગલાં લઈશ, તેવું પણ તેમણે ઉમેર્યું. સિંગર કિંજલ દવે બિઝનેસમેન અને એક્ટર ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી છે. જો તમે ડ્રાઇવિંગ કરતા મોબાઈલ પર વાત કરો છો તો ચેતી જજો. ડ્રાઇવિંગ સમયે ભૂલથી પણ મોબાઈલનો ઉપયોગ ન કરતા, નહીં તો થઈ શકે છે આવા હાલ. તમારા માટે આ ભૂલ બીજા માટે જીવનું જોખમ બની શકે છે. સુરતના ડભોલી વિસ્તારમાં એક ટેમ્પા ચાલકે આ ભૂલ કરી અને ભોગવવું પડ્યું નિર્દોષ 2 બાઇક ચાલકોને. ટેમ્પા ચાલક ચાલુ ડ્રાઇવિંગે ફોન પર વાત કરી રહ્યો હતો અને ટેમ્પાની સ્પીડ પણ વધારે હતી. બસ તે જ સમયે આ બનાવ બન્યો. ટેમ્પા ચાલકનું ધ્યાન નહોતું અને સામેથી આવતા વાહનોને અડફેટી લીધા. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે બેધ્યાન બનીને ચલાવતા ટેમ્પા
પહેલા એક બાઇકને ટક્કર મારે છે અને તે બાદ બીજી બાઇકને ધડાકાભેર ટક્કર મારે છે. બીજી બાઇકને ટક્કર બાદ ટેમ્પા ચાલક હોશમાં આવે છે અને બ્રેક મારે છે. આ બનાવમાં બંને બાઇક ચાલકો ઘાયલ થયા હતા.